આજની વાત ભારત તુર્કીના વિલક્ષણ રાજકીય સંબંધો. મધ્ય પૂર્વમાં એશિયા ખંડની ઉત્તર પશ્ચિમે 7.83 લાખ ચોરસ કિલોમીટર અને 8.5 કરોડ વસ્તી ધરાવતો તુર્કી દેશ એ એશિયા અને યુરોપ ખંડ વચ્ચેનો આગવો સેતુ પણ છે. ઇતિહાસમાં તેનું આગવું મહત્ત્વ એ છે કે 15મી સદીથી એ ઓટોમન સામ્રાજ્યનું કેન્દ્ર હતું. આ સામ્રાજ્યના વડા ખલીફાના નામે જાણીતા હતા. સમગ્ર મુસ્લિમો માટે ખલીફા ધાર્મિક વડા પણ હતા. 18મી સદીથી ઓટોમન સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું. મધ્યયુગમાં ભારત પર જે મુસ્લિમ આક્રમણો થયા હતા તેમાં મુહમ્મદ ઘોરી, કુતબુદ્દીન બાબર, અલ્લાઉદ્દીન ખિલજી સહિત અનેક આક્રમણ કરનારાઓના મૂળ તુર્કીમાં હતા. તત્વચિંતક રૂમીના સૂફીવાદની અસર ભારતમાં ખૂબ વ્યાપક હતી. 1999થી 1922 વચ્ચે તુર્કીમાં કમાલ આતા તુર્ક દ્વારા આધુનિકીકરણની ઝુંબેશ હેઠળ ખૂબ મહત્ત્વના પાયાના પરિવર્તનો કરવામાં આવ્યા. અપાર લોકચાહના ધરાવતા કમાલ આતા તુર્કે ખિલાફત, જેને અંગ્રેજોએ પદભ્રષ્ટ કરી હતી, એનો અંત આણ્યો. પુરુષ મહિલાની સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક સુધારણાના સંદર્ભમાં શ્રેણીબદ્ધ પગલાં લીધા હતા. કમાલ આતા તુર્કનું સ્વપ્ન તુર્કીને યુરોપિયન માપદંડો મુજબનો આધુનિક અને વિકસિત દેશ બનાવવાનું હતું. શરિયાના કાનૂનો, હિજાબ, ઇસ્લામનું સર્વગ્રાહી વર્ચસ્વ વગેરે સંપૂર્ણપણે નકારીને કમાલ આતા તુર્કે જે રાષ્ટ્ર નિર્માણ કર્યું તે 1922થી 1979 સુધી કેટલાય મુસ્લિમ દેશો માટે રોલ મોડેલ એટલે કે આદર્શ રહ્યું. કમનસીબે 1979માં ઈરાનના શાહને દૂર કરી ધર્મગુરુ આયતોલ્લા ખોમેની આવ્યા, જેમણે રૂઢિચુસ્ત ઇસ્લામને મહત્ત્વ આપી કમાલ આતા તુર્કે આરંભ કરેલી આધુનિકીકરણની પ્રક્રિયાને થંભાવી દીધી. એમણે ઘડિયાળના કાંટા અવળા ફેરવ્યા. એટલું જ નહીં, પણ 1979 પછી ઠેર ઠેર રૂઢિગત ઇસ્લામના અમલ માટે જોહુકમીનો ઉપયોગ કર્યો. રાજ્યો પર ધર્મગુરુઓ, મૌલવીઓ અને આતંકીઓની પકડ મજબૂત બની. ભારતમાં ખિલાફત નાબૂદીનો મુસ્લિમો દ્વારા જે વિરોધ થયો હતો તેના આગેવાનો મહમ્મદ અલી અને શૌકત અલી નામના બે ભાઈઓ હતા. મહાત્મા ગાંધીએ ખિલાફત આંદોલનને સમર્થન આપ્યું. કેટલાય વિચારકો આ ધાર્મિક મુદ્દાને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડવાની બાબત એ ગાંધીજીની હિમાલય જેવડી ભૂલ હતી તેમ માને છે. કમાલ આતા તુર્કની ક્રાંતિ બાદ ખિલાફતનો મુદ્દો અપ્રસ્તુત બન્યો. મહમ્મદ અલી અને શૌકત અલીએ તેમના આંદોલનની નિષ્ફળતાનો દોષ ગાંધીજી પર ઢોળીને બેફામ વાણીવિલાસ કર્યો હતો. મુસ્લિમ દેશોની કેટલીય ઘટનાઓનો પ્રભાવ ભારતના ઇતિહાસ પર પડ્યો છે, જે નકારી ન શકાય એવી હકીકત છે. આપણને જાણીને આશ્ચર્ય એ થાય કે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે પણ તુરકવાડો આવેલ છે. સેંકડો લોકો એક જ્ઞાતિ રૂપે પોતાની પરંપરા મુજબ જીવે છે. સંત કબીરે મુસલમાનો માટે તુરક શબ્દનો ઉપયોગ પોતાની સાખીઓમાં કર્યો છે. તુર્કી પર વર્ચસ્વ જમાવવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે હોડ જામેલી છે. હાલ તુર્કીનો અભિગમ રશિયા તરફી છે, કારણ કે ભારતને જેમ રશિયા શસ્ત્રો પૂરા પાડે છે તેમ તુર્કીને પણ શસ્ત્રો આપે છે. ઇસ્લામના નામે તુર્કી પાકિસ્તાન તરફી છે. કાશ્મીરનો મુદ્દો હોય કે બાબરી મસ્જિદનો, તુર્કી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથે ઊભું રહે છે. હાલ પાકિસ્તાનની દેવાળિયા સ્થિતિમાં પણ સમયાંતરે લોન આપી તુર્કી પાકિસ્તાનના અર્થતંત્રને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. ભારત અને તુર્કી વચ્ચે કેટલાય દેશો આવેલા છે. તેમ છતાંય હજારો વર્ષોથી આ બંને દેશો વચ્ચે વ્યાપાર, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સંપર્કો છે. તુર્કીની માથાદીઠ આવક ભારત કરતાં 4 ગણી છે, પણ તેનું અર્થતંત્ર ભારતના અર્થતંત્ર કરતાં ચોથા ભાગનું છે. લશ્કરી તાકાત, વિજ્ઞાન ટેકનોલોજી, ડિજિટલ અર્થતંત્ર જેવી અનેક બાબતોમાં ભારત તુર્કી કરતાં ખૂબ આગળ છે. જોકે છેલ્લા 10 વર્ષમાં તુર્કી ડ્રોન ટેકનોલોજી વિકસાવવામાં ભારત કરતાં આગળ રહ્યું છે. અગાઉ મુસ્લિમ રાષ્ટ્રોનું અને ઓઇલ ઉત્પાદક દેશોનું સંગઠન ભારત વિરોધી નીતિ અનુસરતું હતું. તાજેતરમાં
સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત સહિતના મહત્ત્વના દેશોએ ભારતને કેટલાય અગત્યના મુદ્દામાં સમર્થન આપ્યું છે. અનેક મુસ્લિમ દેશોના અર્થતંત્રમાં બિનનિવાસી ભારતીયોનું પ્રદાન નોંધપાત્ર છે. 1947માં આઝાદી મેળવ્યા બાદ 1948માં ભારત અને તુર્કી વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા છે. છેલ્લા 76 વર્ષમાં તુર્કીમાં અનેક સરકારો બદલાઈ, પરંતુ તુર્કીની નીતિઓના કારણે ભારત અને તુર્કી વચ્ચેના સંબંધો સામાન્ય કક્ષાના રહ્યા. આ સંબંધોમાં છેલ્લા થોડા વર્ષોમાં કડવાશ પણ વધી છે. 1950 અને 60ના દાયકામાં તુર્કી નાટો લશ્કરી સંધિના સભ્ય તરીકે અમેરિકા યુરોપ જોડાયું હતું. આજે પણ તે નાટોનું સભ્ય છે. તે સમયે ભારત બિનજોડાણવાદી સંગઠનનું અગ્રણી હતું. છેલ્લા થોડા વર્ષથી તુર્કીના અમેરિકા સાથેના સંબંધો તણાવપૂર્ણ રહે છે. ખાસ કરીને અફઘાનિસ્તાનના પ્રશ્ને તુર્કી અને અમેરિકાનું વલણ તદ્દન જુદું છે. 2018માં રિસેપ તૈયબ એર્ડોગન તુર્કીના પ્રમુખ બન્યા પછી તુર્કીને રૂઢિચુસ્ત ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. પ્રમુખ એર્ડોગન માટે તુર્કીના વિકાસ કરતાં ઇસ્લામિક દેશોના વડા થવાનો એજન્ડા વધારે મહત્ત્વનો છે. એર્ડોગન ખુલ્લી રીતે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તુર્કીમાં જોરદાર ભૂકંપ આવ્યો. વ્યાપક તારાજી થઈ. ભારતે તરત જ પોતાની બચાવ ટુકડીઓ, વિમાનો, ડ્રોન વગેરે મોકલીને કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બચાવવાની અને અનેક ઇજાગ્રસ્તોને તબીબી સારવારની અને આવશ્યક ચીજવસ્તુઓ અસરગ્રસ્ત પરિવારોને પહોંચાડવાની કામગીરી કરી. આ પ્રોજેક્ટને ઓપરેશન દોસ્ત એવું નામ આપવામાં આવ્યું હતું. તુર્કીની પ્રજાએ ભારતની મદદની કદર કરી, એની કામગીરીની ખૂબ પ્રશંસા કરી. શરૂઆતમાં એમ લાગ્યું કે ભારત તુર્કી વચ્ચેના સંબંધોમાં ઉષ્મા અને વિશ્વાસ પ્રગટ થશે. ભારતમાં નિમાયેલા તુર્કીશ એલચીએ ભારતનો આભાર પણ માન્યો. ભારતીય લોકોની મદદથી એટલી સામગ્રી તુર્કીના દૂતાવાસમાં એકઠી થઈ કે તેનું મેદાન સુદ્ધા સામાનથી છલોછલ થઈ ગયું. તુર્કી સરકારે ટૂંક સમયમાં જ ભારતને પોતાની રાહત ટુકડીઓ પરત બોલાવવા કહ્યું. ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહેવું પડ્યું, અમે કોઈના આભારની અપેક્ષાએ મદદ મોકલતા નથી. મદદ મેળવનાર આભારી હોય કે નહીં તે મહત્ત્વનું નથી, કારણ કે અમે અમારી પરંપરા મુજબ, અમારી શક્તિ મુજબ તમામ માણસોને મદદ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. તુર્કીના પ્રમુખ એર્ડોગનની આડોડાઈ, કટ્ટર અભિગમ અને અવળી કામગીરી વચ્ચે પણ ભારતે તુર્કીની સામાન્ય જનતાનું દિલ જીતી લીધું એ મહત્ત્વની ઘટના છે. ભારત અને તુર્કી વચ્ચે વ્યાપાર અંગે 1973માં કરાર થયો હતો. તે હેઠળ વ્યાપારિક સંબંધો સારા રહ્યા છે. વર્ષ 2022માં ભારતે $10.78 બિલિયનની કિંમતનો માલસામાન તુર્કીને પૂરો પાડ્યો હતો. આ જ વર્ષે તુર્કીએ ભારતમાં $3.54 બિલિયન નિકાસ કરી હતી. બંને દેશો વચ્ચે કુલ $14.32 બિલિયનનો વ્યાપાર થયો હતો. ભારતે $7.24 બિલિયન નું સરપ્લસ મેળવ્યું હતું. કેટલાય ભારતીય પ્રવાસીઓ માટે ડેસ્ટિનેશન વેડિંગ માટે તુર્કી એ આકર્ષક અને પસંદગીની જગ્યા છે. ભારત અને તુર્કી વચ્ચે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના રસ્તે 5000થી 6000 કિલોમીટરનું અંતર છે. ભારતથી તુર્કી વચ્ચે ટ્રેન વ્યવહાર પણ શક્ય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અસ્થિર પરિસ્થિતિને કારણે એશિયાના કેટલાય દેશો સાથે ભારતનો વ્યાપાર મુશ્કેલ બન્યો છે. કઝાકિસ્તાનથી સાઉદી અરેબિયા વચ્ચેના દેશો અને ભારત વચ્ચે મુક્ત વ્યાપારનો કરાર થાય તો આ સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ શકે એમ છે. કમનસીબે ધર્માંધતા, ત્રાસવાદ અને રૂઢિવાદી અભિગમના કારણે એશિયાની અસ્મિતા ખીલી શકતી નથી. ચીન દ્વારા જે વ્યાપારી માર્ગનો વિકાસ કરવાનો છે તેમાં ચીનના હિતને પ્રાધાન્ય મળ્યું છે. ભારત અને તુર્કી વચ્ચે વ્યાપાર વધે અને તેમાં વૈવિધ્ય આવે તો ભારત માટે યુરોપના દેશોની બજારોમાં પહોંચવામાં ખૂબ સાનુકૂળતા રહે. ભારત અને તુર્કી વચ્ચે હજારો વર્ષના સંપર્કોને કારણે સાંસ્કૃતિક આદાનપ્રદાન હોવું સ્વાભાવિક છે. આ સંબંધો વધારવા માટે 1951માં ભારત અને તુર્કી વચ્ચે અનેક સમજૂતી થઈ છે. આ સમજૂતી કરાર હેઠળ એકમેકના દેશની સભ્યતા અને સાંસ્કૃતિક વારસાને જોડવાની
અને આદાન પ્રદાન કરવાની જોગવાઈઓ છે. જોકે છેલ્લા 73 વર્ષોમાં આ ક્ષેત્રે બંને દેશોએ કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી તે પણ હકીકત છે. ભારત અને તુર્કીનો સહયોગ ઉભય પક્ષે લાભદાયી નીવડે એવો છે. G20ના દેશોના સંગઠનના યજમાન તરીકે વર્ષ 2023માં ભારતે તમામ સભ્ય દેશોની સારી મહેમાનગતિ કરી. પરંતુ આજે પણ ચીન, પાકિસ્તાન પછી વર્ષો સુધી ભારત પ્રતિ શત્રુભાવ રાખનાર તુર્કી અને તેના શાસકો કોઈ વિચિત્ર પૂર્વગ્રહના કારણે ભારતની ક્ષમતા, વિકાસ અને અનેક ક્ષેત્રોએ ઉપયોગી થવાની તત્પરતાને નજરઅંદાજ કરી રહ્યા છે. તુર્કી ભારત વિરોધી વલણ અપનાવે છે તે આશ્ચર્યજનક છે. ભારતે પ્રથમ વખત તુર્કી સાથે મતભેદ ધરાવતા તેના પાડોશી દેશો સાથે મિત્રતા કેળવીને તુર્કીને સંદેશો આપ્યો છે કે ભારતનો વિરોધ કે અવગણના કરવી નિરર્થક છે. જો તુર્કીમાં રૂઢિવાદ વકર્યો તો તુર્કીની પ્રજા પણ સિરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના માર્ગે જઈને પોતાને માટે મુશ્કેલીઓ પેદા કરશે. પ્રવીણ ક. લહેરી.